આવિતા વેકર્યા છે તો જોઈ શકીએ છે ખેલ મહાકુંભ થયો હતો એમાં એ લોકોએ કોચ અને રેફરી દ્વારા જે સર સાથે ઝપાઝપી કરી હતી, સરને મારવા દોડ્યા હતા, એ કોઈ અંશે વ્યાજબી તો છે જ નહીં. એવું લોકો કરી જ ના શકે ઊંચી પોસ્ટ ઉપર બેઠા હોવા છતાં. અને બાળકોને પણ જ્યારે અંદર રમવા જાય છે તો નથી વિડીયો ઉતારવા દેવામાં આવતા. એના બાળકો રમવા જાય છે તો બાળકોને પૂછે છે કે તમે કયા ક્લાસના સ્ટુડન્ટ છો, તો એને પૂછીને રમાડે છે. અને એ લોકો જે ફર્સ્ટ રેન્ક ઉપર આવતા તો સેકન્ડ રેન્ક ઉપર આવતા તો થર્ડ રેન્ક એ લોકોને આપી દે છે. એનું એ કેટલા અંશે વ્યાજબી છે? એનું કોઈ રીઝન છે કે બાળકોને તમે આ રીતના કરો? અને બાળકોને જ્યારે અંદર રમવા જાય તો બાળકોને પૂછે તો શું બાળકો ખોટું બોલતા શીખે એની પાસેથી કે અમે આ ક્લાસના સ્ટુડન્ટ નથી એમ અમારે બોલવાનું બાળકોને? અને જ્યારે અંદર છોકરીઓ જાય છે તો વોશરૂમ જવા માટે પણ જગ્યા નથી, તો છોકરીઓ વોશરૂમ જાય ક્યાં? અને છોકરીઓ ખાલી નામ ચેન્જ કરાવવા માટે જાય છે બીજાનું. તેમ પૂછે કે તમે અમે ક્વોલિફાઈડ છીએ, તમે અમે જે રેફરી છે અમારી સામે તમારે બોલવાનો કોઈ અધિકાર નથી, તમને ડિસ્ક્વોલિફાઈડ કરી દેવું. એ કેટલા અંશે વ્યાજબી છે? અને ત્યાં છોકરીઓને કપડાં ચેન્જ કરવાની કોઈ સગવડ નથી, બહાર બેસવાની સગવડ નથી, તો છોકરાઓ બધા બેસે કઈ રીતે? 18 વર્ષથી નીચેના એમાં જે રેફરી હોય છે એ પણ માન્ય નથી, તો 18 વર્ષના રેફરીમાં ચાલે કઈ રીતે? નામ રાજ ઝાલાવાડિયા, જુનાગઢ નગર મંત્રી એબીવીપી. હાલ જે વિષય હતો કે ખેલ મહાકુંભમાં ટોરેન્ટો અને કરાટે જેવી રમતમાં જે નિર્ણાયકો હોય એના દ્વારા દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી અને જે રમત રમાડવામાં આવી હતી તેના ગ્રાઉન્ડ માપ કરતાં નાના હોવા અને સાથોસાથ જે સરકાર 24 ગેમ માટે જે 3 લાખ રૂપિયા ફાળવે છે, એક ગેમ દીઠ 14,000 આસપાસ રૂપિયા આવે, તો એવું કંઈ આયોજન નહોતું દેખાતું કે 14,000 રૂપિયા એ ગેમમાં ખર્ચ થયા હોય. નહોતું પીવાનું પાણી, નથી કંઈ વ્યવસ્થા. અને જે રમત ચાલી રહી હતી એનો વિડીયો ઉતારવા ગયા તો કોચ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો, બીજા વાલીઓના ફોન ઝડપી લેવામાં આવ્યા. આ કેટલું યોગ્ય? અને સરકારશ્રી વાતો કરે છે સુરક્ષાની, તો એ સુરક્ષા ક્યાં ખોવાઈ ગઈ? ખાલી એક ગેમમાં જો સુરક્ષા ના આપી શકતા હોય તો સરકારશ્રીને મારો એવો પ્રશ્ન છે, તો તમે બીજે ક્યાં સુરક્ષા આપશો? તો આ અંગે સરકારશ્રી એક અઠવાડિયાની અંદર આ ખેલાડીઓના હિતમાં નિર્ણય લે. કોચ ઉપર થયો છે હાથ ઉપાડવાનો બનાવ, એ અંગે કોઈ ચર્ચા કરી અને એવા અધિકારી જે ભ્રષ્ટ અધિકારી છે એને સબક શીખવાડવામાં આવે, નહીં તો એબીવીપી એ 7 દિવસની અંદર ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે, જેનું જવાબદાર તંત્ર પોતે રહેશે. અસ્તુ.